આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસોફ્ટ સર્વિસીસ. આજે આપણે જોઈશું 7 તારીખના વર્ઝનમાં શું ચેન્જ કરેલું છે. તો એમાં એક રિપોર્ટ જે છે રિસીપ પેમેન્ટનો લિસ્ટ રિપોર્ટ, એમાં સબ રિપોર્ટ એડ કરવાનો ઓપ્શન એડ કરેલો છે. સબ રિપોર્ટ મતલબ તમે તમારી જાતે રિપોર્ટનું લેઆઉટ સેટ કરી શકો છો, અને એ પણ મલ્ટિપલ ટાઈમ્સ. એ કઈ રીતે થાય એ જોઈએ. તો એના માટે આપણે જઈશું ટ્રાન્ઝેક્શનમાં, એમાં રિસીપ પેમેન્ટ, એમાં અહીંયા નીચે લિસ્ટ રિપોર્ટનો ઓપ્શન છે, ત્યાં ક્લિક કરશું. હવે ફોર એક્ઝામ્પલ આપણે પહેલા ડેટ આપીને રિપોર્ટ શો કરી દઈએ કે 1/4 થી 15/4 મેં રિપોર્ટ શો કર્યો. એટલે આ રીતના રિપોર્ટ તો આવતો હતો જ. હવે આની અંદર તમારે કઈ ચેન્જીસ કરવો છે, જેમ કે તમારે આ રિપોર્ટ્સની અંદર અત્યારે તમે જોશો તો બધી બુક આવે છે, HDFC, BOB બધું. તો હવે આની અંદર માની લો કે તમારે ખાલી કેશ બુકનો જ રિપોર્ટ જોવો છે, તો તમારે ઈચ એન્ડ એવરી ટાઈમ અહીંયા આવીને ફિલ્ટર મારવું પડતું હતું. અહીંયા કેશ કર્યું, પછી એની અંદર ધારો કે તમારે આ રિસીપ પેમેન્ટમાં આ કોલમને ગ્રુપિંગ કરી દો છો, તો આ તમને ડાયરેક્ટ સીધું ટોટલ મળી જાય છે કે આ બી એટલે આખા દિવસના કેશ બિલ, આ પેમેન્ટ કેટલું કર્યું છે, અને આ રિસીવ મતલબ પાછળના કોઈ પેમેન્ટ બાકી હોય ને આપણે રિસીવ કરતા હોય. તો જો આ ટાઈપનું લેઆઉટ તમારે ઈચ એન્ડ એવરી ટાઈમ કરવું પડતું હોય, તો એના માટે હવે એક સોલ્યુશન આપેલું છે કે આ રીતના તમારે લેઆઉટ સેટ કરી પછી નીચે સેવ લેઆઉટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે રિપોર્ટનું નામ પૂછી લેશે તમને. તો અહીંયા રિપોર્ટનું નામ આપી દઈએ કે ફોર એક્ઝામ્પલ કેશ સમરી રિપોર્ટ, અને અહીંયા ઓકે કરી દેશું એટલે આ રિપોર્ટ તમારો સ્ટોર થઈ જશે. હવે એટલે આપણે જે પોઈન્ટ ડિસ્કસ કરવાના હતા કે ક્રિએટ ન્યૂ રિપોર્ટ કઈ રીતે કરવો, એ વસ્તુ આપણે જોઈ. હવે એને યુઝ કઈ રીતે કરવો એ જોશું. તો આ એક રિપોર્ટ આપણે બનાવ્યો હતો, આ બહાર નીકળી જઈએ. પાછા ફરીથી રિસીપ પેમેન્ટમાં જશું, લિસ્ટ રિપોર્ટમાં જશું, અહીંયા ડેટ આપી દેશું અને સો રિપોર્ટ કરશો એટલે રિપોર્ટ એઝ ઇટ ઇઝ પહેલા બાય ડિફોલ્ટ એનું જે ફોર્મેટ છે એ જ ફોર્મેટમાં આવશે. પણ અહીંયા નીચે એક ઓપ્શન છે કસ્ટમ રિપોર્ટ, એટલે તમે જે કંઈ નવા રિપોર્ટ્સ એડ કરો છો એ અહીંયા તમને બતાવશે. અને અહીંયા જે રિપોર્ટ તમે સેટ કરશો, સિલેક્ટ કરશો સોરી, તો એના ફોર્મેટમાં પાછો એ ડેટા ગોઠવાઈને આવી જશે. એટલે તમારે વન ટાઈમ લેઆઉટ સેવ કરી દેવાનું છે એના નામથી. પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે આવો છો તો પહેલા 100 રિપોર્ટ કરવાનું છે, અને પછી તમારું લેઆઉટ અહીંયા સેટ કરશો એટલે એ જ ફોર્મેટમાં તમને તમારો ડેટા મળી જશે. તો આ રીતે આપણે એને યુઝ કરી શકશું. હવે બીજી વસ્તુ છે કે એડિટ કઈ રીતે કરી શકશું. તો એડિટ માટે જેમ કે આ ડેટા આવી જ ગયો છે. હવે આની અંદર તમારે નેરેશન વાળી કોલમ્સ, ફોર એક્ઝામ્પલ આ ચેક નંબર વાળી કોલમ્સ નથી જોતી, તો આ અહીંથી મેં રિમૂવ કરી નાખી. પાછું હું સેવ લેઆઉટ ઉપર ક્લિક કરીશ. પાછું તમારે સેમ નામ આપવાનું છે. જો આ જ રિપોર્ટને તમારે એડિટ કરવો હોય, નવું કોઈ નામ આપશો તો એ બીજા નામથી રિપોર્ટ સેવ થઈ જશે. એટલે અત્યારે મારે એડિટ કરવો છે, મતલબ અહીંયા કેશ સમરી રિપોર્ટમાં જ મારે આ વસ્તુ સ્ટોર કરાવી છે. તો સેમ નામ આપીશું, અહીંયા જે નામ છે તે ઓકે કરીશ એટલે તમને એકવાર વોર્નિંગ આવશે કે આ રિપોર્ટ સેમ નામથી ઓલરેડી એક્ઝિસ્ટ છે, તમારે ઓવરરાઇટ કરવું છે. હું અહીંયા યસ કરી દઈશ તો આ રિપોર્ટ મારો ઓવરરાઇટ થઈ ગયો. હવે આમાં મેં શું ચેન્જ કર્યો, પાછળની બે કોલમ જે ચેક ડેટ ચેક વાળી હતી એ કાઢી નાખી છે. એટલે હવે પાછું આને આપણે બંધ કરી દઈએ અને પાછું ફરીથી લિસ્ટ રિપોર્ટમાં જશું. પાછો ફરીથી સેમ રિપોર્ટ શો કરીએ. અહીંયા બધી જ કોલમ આવી. આ મેં સિલેક્ટ કર્યું એટલે ઓકે. મેં લાસ્ટ ટાઈમ જે રીતના એડિટ કરેલો છે એ ફોર્મેટમાં મને ડેટા મળી જશે. તો આ રીતના આપણે આને એડિટ કરી શકશું એ જોઈએ. હવે કોઈ રિપોર્ટ ડિલીટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય, એના માટે થઈને સૌથી પહેલા આપણે અહીંયા બીજું સ્ટેપ એડ કરશું કે મલ્ટિપલ રિપોર્ટ. મલ્ટિપલ રિપોર્ટ એટલે બીજું કઈ નથી, જે સ્ટેપ 1 છે એ જ સ્ટેપ કોઈ બીજા નવા નામથી હું રિપોર્ટ ક્રિએટ કરું. જેમ કે આ મેં બંધ કર્યું, પાછો હું ફરીથી 1/4 રિપોર્ટ, 1/4 થી 15/4 રિપોર્ટ ઓપન કર્યો. હવે માની લો કે અહીંયા હું મારે ખાલી કેશનું નહીં, મારે બધું જ જોઈએ છે. તો હું શું કરીશ કે અહીંયા બુક, અને બુકની અંદર પાછું રિસીપ પેમેન્ટ. એટલે આ હવે આપણે એક્સપાન્ડ કરીએ આ રીતે. તો આ બીઓબી આપણી બેંક થઈ, એની અંદર મેં આટલું પેમેન્ટ કર્યું છે. આ કેશ બુક, એની અંદર આ ડાયરેક્ટ સેલ બિલના કેશ પેમેન્ટ જમા થયા છે તે છે. આ પેમેન્ટ કર્યું છે રિસીવ. આ મતલબ એકી સાથે મારે બધું જ રિપોર્ટ્સ જોઈએ છે કે બેંક પણ આવી જાય અને કેશ બુક પણ આવી જાય. તો આ રીતના મેં સેટ કર્યું. આની અંદર મારે જે કોલમ્સ નથી જોતી એ હું કાઢી શકું. તો આ પ્રમાણે મેં સેટ કરી અને આ રિપોર્ટને નામ આપી દો કે ટોટલ સમરી રિપોર્ટ. આ નામ આપી દીધું.
આ એક રિપોર્ટ એડ કર્યો. હવે હું પાછો ફરીથી હજી એક ત્રીજો રિપોર્ટ એડ કરું છું કે લિસ્ટ રિપોર્ટમાં ગયો 1/4 થી 15/4. પાછળ મારી પાસે અહીંયા એક સેલ્સમેનની કોલમ છે. ઓકે, તો આની અંદર હવે કદાચ તમારે સેલ્સમેન વાઇઝ માની લો કે એક રિપોર્ટ એવો એડ કરવો છે કે બધા સેલ્સમેન નહીં, જેના નામ બ્લેન્ક હોય ને એવા નથી જોતા. આપણે પ્રોપર સેલ્સમેનનું નામ આવવું જોઈએ અને પછી એ સેલ્સમેનને અહીંયા ઉચકીને મૂકી દઈશ. આ સેલ્સમેન વાઇઝ સમરી મારી થઈ ગઈ. આ રિપોર્ટને હું સેવ કરી દઉં, સેલ્સમેન કલેક્શન સમરી રિપોર્ટ. તો આ મેં ત્રીજો રિપોર્ટ એડ કર્યો. હવે આપણી પાસે મલ્ટિપલ રિપોર્ટ છે, એક સાથે આપણે 3 રિપોર્ટ છે, તો એ જોઈએ કઈ રીતના યુઝ થશે. તો સિમ્પલ, તમારે પાછું લિસ્ટ રિપોર્ટમાં જે રીતે જવાતા હતા એ જ કરવાનું છે. પહેલા 100 રિપોર્ટ કરી દેવાનો છે એટલે ડિફોલ્ટ રિપોર્ટ આવી જશે. પછી તમે જેટલા રિપોર્ટ્સ અહીંયા ક્રિએટ કરેલા છે એ આવી જશે. હવે ધારો કે મારે કેસ સમરી જોવી છે તો અહીંયા કેસ સમરી કરીશ તો કેસ સમરીનો રિપોર્ટ મને મળી જશે. ટોટલ સમરી કરીશ તો ટોટલ સમરી મને મળી જશે આ રીતે. અને જો હું સેલ્સમેન કલેક્શન કરીશ તો મને સેલ્સમેન કલેક્શન મળી જશે. તો આ રીતના તમારે જેટલા પણ રિપોર્ટ્સ તમારે એડ કરવા એ કરી શકો છો. અને પછી 1 બાય 1 અહીંથી તમારે જે રિપોર્ટ્સ જોવો હોય એ સિલેક્ટ કરશો એટલે એના ફોર્મેટમાં તમારો ડેટા તમને મળી જશે. તો આ પોઈન્ટ આપણે જોઈ ગયા મલ્ટિપલ રિપોર્ટ્સ વાળો. અને લાસ્ટ, કદાચ કોઈ રિપોર્ટ ભૂલથી સેવ થઈ ગયો છે ને એને ડિલીટ કરવું છે તો સિમ્પલ વસ્તુ કરવાની છે તમારે. જેમ કે આ ટોટલ સમરી રિપોર્ટ મારે નથી જોતો, તો અહીંયા ક્લિક કરી એના ઉપર ડિલીટ કી પ્રેસ કરીશ એટલે પૂછશે કે આ ડિલીટ કરવું છે. આ યસ આપી દઈશ એટલે એ રિપોર્ટ નીકળી જશે. વન ટાઈમ ત્યાંથી બહાર નીકળી જઈએ અને પાછા લિસ્ટ રિપોર્ટમાં આવશું. 1/4 થી ડેટ આપશું અને અહીંયા જોશું તો એ રિપોર્ટ નહીં હોય. તો આ રીતે તમે તમારી જાતે નવા રિપોર્ટ્સ બનાવી શકો છો, એમાં એડિટ કરી શકો છો અને ડિલીટ કરી શકો છો. અત્યારે આ ફીચર્સ તમને માત્ર એક બેંક લિસ્ટ એટલે કે આપણે રિસીવ પેમેન્ટના લિસ્ટમાં મૂકેલું છે. તમને કદાચ ક્યાંય એવું લાગતું હોય કે આ જ ટાઈપના રિપોર્ટ્સ બીજી કોઈ જગ્યાએ યુઝફુલ છે તો અમને જણાવવા વિનંતી. થેન્ક યુ.